દરેક લોકોની ચાર પત્ની હોય છે અને દરેક લોકો ચાર પત્નીને ચાહતા હોય છે। એમાં પહેલી પત્ની હોય છે એને એ ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને બીજી પત્ની હોય છે એને પ્રેમ કરતા હોય છે પણ એને બધે દેખાડ કરતા હોય છે। ક્યાંય જાય તો એને આગળ કરતા હોય છે એ બીજી પત્ની। અને ત્રીજી પત્ની ચાહે ખરા પણ ચોથી પત્ની છે તેને તો ક્યાંક મળે ત્યારે ક્યારેક પ્રેમ કરતા હોય છે। તો આ દરેક લોકોની ચાર પત્નીઓ હોય છે। એમાં ચાર પત્નીઓ હોય છે। જ્યારે એ મરણ પથારીએ માણસ પડે છે ત્યારે જ્યારે વ્યક્તિ મરણ પથારીએ પડે છે ત્યારે આ ચારેય પત્નીને કહે છે કે હે તમે મારી સાથે આવો। જ્યારે પહેલી પત્નીને કહે છે તો એમ કહે છે પહેલી પત્ની કે નહીં, હું નહીં આવું હો ભાઈ। જ્યારે બીજી પત્નીને કહે છે ત્યારે કહે છે કે નહીં ભાઈ, હું તો નહીં જ આવું, કારણ કે બીજી પત્ની હોય છે એમ કીધું છે ખૂબસૂરત હતી, એટલે એને બધે દેખાડ કરતા હતા અને કીધું છે કે જે ખૂબસૂરત સારી વસ્તુ હોય તે હંમેશા બેવફા હોય છે। એટલે તરત ને તરત એને ના પાડી દે છે। અને ત્રીજી પત્ની છે તેણે કીધું કે નહીં, હું આવીશ ખરી પણ 100, 200, 500 ડગલા સુધી આવીશ, એનાથી વધારે હું તારી સાથે નહીં આવી શકું। જ્યારે ચોથી પત્નીને કહે છે ત્યારે ચોથી પત્ની કહે છે કે નહીં, વાંધો નહીં, ચાલ હું તારી સાથે આવીશ। હવે દરેક લોકોના જીવનમાં ચાર પત્ની હોય છે અને ચાર પત્ની કઈ કઈ હોય છે તો પહેલી પત્ની છે તે કાયા, એટલે કે આ કાયા છે તે આપણી સાથે આવવાની નથી, આપણને મૂકીને જવાની છે। જ્યારે બીજી પત્ની છે તે છે માયા, એટલે કે પૈસા, ધન દોલત, ઐશ્વર્ય, આ ધન દોલત એ બધું છે એ આપણી સાથે આવવાનું નથી, આપણે બધાને દેખાડીએ છીએ પણ આપણી સાથે આવવાનું નથી। જ્યારે ત્રીજી પત્ની છે તે આપણો ઘર, પરિવાર અને સંસાર, જે સાથે આવવાના છે પણ ક્યાં સુધી તો કે સ્મશાન સુધી, 200, 500 ડગલા સુધી, પછી કોઈ આપણી સાથે આવવાનું નથી। અને ચોથી પત્ની છે તે છે કરણી, એટલે કે કર્મ, આપણા કર્મ છે તે કર્મનું ભાતું છે, તે આપણી સાથે આવવાનું છે। માટે કીધું છે કે કર્મ કરતો જા, ફળની આશા રાખમાં, કરેલું ફોગટ જવાનું નથી અને કર્યા વગર કાંઈ મળવાનું નથી। જય ધન્વંતરી, જય ગૌ માતા, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ।